मनोवृत्तिની અંદર છઠ્ઠા પાઠમાં પ્રકરણમાં પાઠ નંબર 19 એટલે કે લાસ્ટ મુખ્ય મનોવિકૃતિમાં શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિની અંદર આપણે બે પ્રકારની વિકૃતિ જોઈ છે કે ડિસ્લેક્સિયા અને આત્મરત વિકૃતિ. કે ડિસ્લેક્સિયા છે એ બાલ્યાવસ્થાથી શરૂ થાય છે, ત્યારે આત્મરત વિકૃતિ જે છે એ પણ આપણે એવું કહી શકીએ કે જે તે વ્યક્તિ સામાજિક અંતરક્રિયાની પ્રવૃત્તિ જે છે એની સાથે એના સંદેશા વ્યવહાર સાથે આ પ્રવૃત્તિ સંકળાયેલી છે. આત્મરત વિકૃતિની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું કે આ પ્રકારનું સંશોધન 27 માર્ચ 2014 માં અમેરિકાની એક સીડીસી કંપની જે છે કે સંસ્થા જે છે એને પોતાના સર્વેની અંદર જણાવ્યું છે કે 68 બાળકોએ એક બાળક આત્મરત વિકૃતિ મનોવિકૃતિથી પીડાય છે એટલે એને જાતિગત તફાવતો શોધ્યા. તો એમાં એવું સર્વે કર્યું કે દર 42 છોકરાએ એક છોકરો અને દર 189 છોકરીએ એક છોકરી આત્મરત વિકૃતિથી પીડાય છે. અને એવી જ રીતે 2013 માં ભારતની અંદર જે સંશોધન કરવામાં આવ્યું તો એની અંદર એવું તારણ નીકળ્યું કે આત્મરત વિકૃતિથી 1 થી 1.5% બાળકો આ પ્રકારની મનોવિકૃતિથી પીડાય છે. બીજું કે ઓટિઝમ જે છે આત્મરત વિકૃતિ એક પ્રકારની જટિલ વિકાસાત્મક મનોવિકૃતિ છે. એના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો કે આ પ્રકારનું લક્ષણ જે છે એ જન્મથી 3 વર્ષ સુધી ઓટિઝમ પ્રકારની મનોવિકૃતિ બાળક ધરાવે છે. જો અને ખાસ કરીને આ પ્રકારની જે મનોવિકૃતિ છે એ ચેતાતંત્રની ખામીના કારણે ઉદ્ભવતી આ વિકૃતિ જે છે એ મગજની સામાન્ય કાર્યક્ષમતા પર અસર પડે છે. શેના ઉપર અસર પડે છે? તો કે આપણું જે મગજ છે એની સામાન્ય કાર્યક્ષમતા ઉપર અસર પડે છે અને જેની સીધી અસર બાળક જે સામાજિક આંતરક્રિયાની પ્રવૃત્તિ કરે છે તેની ઉપર અને શાબ્દિક કે બિન શાબ્દિક જે પ્રવૃત્તિ કરે છે એના પ્રત્યાયન ઉપર, એટલે કે બીજા સાથે જ્યારે વાતચીત કરતો હોય છે ત્યારે અથવા કોઈના હાવભાવને સમજતો હોય છે ત્યારે આ પ્રકારની અસર જોવા મળે છે. શા માટે? કે એ ચેતાતંત્રની ખામીના કારણે મગજ ઉપર એની જે સામાન્ય અસર થાય છે એના હિસાબે. આના લક્ષણો કેવા છે કે અન્ય વ્યક્તિ સાથે આંખ મિલાવીને વાતો નથી કરી શકતો. સામાન્ય રીતે બાળક જો બીજાની લાગણીઓ કે પોતાની જે લાગણીઓ છે બીજાને દર્શાવી શકતો નથી. બાળક તેને કહેવામાં આવેલી વાતનું વારંવાર પુનરાવર્તન કરે છે. એટલે કે આ પ્રકારની જે ખામી ધરાવે છે એને બાળકને જ્યારે જે વસ્તુ કહેવામાં આવે કે અહીં આવ, એની માતા જ્યારે કે અહીં આવ તો વારંવાર એવા શબ્દો બોલે, અહીં આવ, અહીં આવ, અહીં આવ, અહીં આવ. તો આ જે છે આત્મરત વિકૃતિ જે છે એના મુખ્ય લક્ષણો છે કે ઓટિઝમ. જો આ પ્રકારના લક્ષણો કે આ પ્રકારની મનોવિકૃતિ જ્યારે એક બાળકની અંદર દૂર કરવી હોય તો શું કરવું? તો એને કે અમુક પ્રકારની ઔષધિ આપવામાં આવે છે અથવા વાર્તનિક ઉપચાર દ્વારા આ પ્રકારની મનોવિકૃતિથી એને બચાવી શકાય છે અથવા દૂર કરી શકાય છે. ત્રીજી જે શીખવા ક્રિયા સંબંધી મનોવિકૃતિ જે છે એમાં જ્ઞાન ન્યૂનતા અથવા અતિ પ્રવૃત્તિશીલ વિકૃતિ. જો લાસ્ટ
ત્રીજી શીખવા ક્રિયા સંબંધી મનોવિકૃતિની અંદર ધ્યાન ન્યૂનતા અતિ પ્રવૃત્તિશીલ વિકૃતિ વિશે આપણે સમજવાનું છે. એના વિશે થોડું સમજીએ તો કે બાળક ધ્યાન ટકાવી રાખવાની મુશ્કેલી અને અતિશય ચંચળતા સાથે સંબંધિત આ વિકૃતિનો સમાવેશ થાય છે. એટલે કે આ વિકૃતિની અંદર શું હોય તો કે એક બાળક ધ્યાન ટકાવી શકતો નથી. એટલે કહેવાનો મતલબ કે એ બાળકની અંદર ચંચળતા આવી જાય અને અતિશય ચંચળતા સાથે સંબંધિત છે. અતિશય ચંચળતા એટલે શું તો કે કોઈ એક વસ્તુ પર એનું ધ્યાન ટકતું નથી. તમે અત્યારે એને એક વસ્તુ પર ધ્યાન ટકાવી રાખવા બેસાડો તો તરત ને તરત એનું ધ્યાન બીજી વસ્તુ ઉપર જતું રહે છે. હવે આની માટે એક વ્યુત્મક આકૃતિ જે છે એવી રચના કરી છે કે એક પ્રયોગ કે આવા બાળકનો ઉપર પ્રયોગ કરવામાં આવે કે એને એ ચિત્રને કેવી રીતે બનાવવામાં આવે કે ધ્યાનથી આપણે જોઈએ તો બે કપ દેખાય છે અને જ્યાં આપણું ધ્યાન જતું રહે ત્યાં બે ચહેરા દેખાય. તો એનું એ ધ્યાન ચંચળતાનો પ્રયોગને 2 મિનિટ માટે જે બાળક ઉપર કર્યું કે એક બાળકનું ધ્યાન કેટલા સમયની અંદર વિચલન થઈ જાય છે એના ઉપરનો પ્રયોગ એમાં કરેલો છે. એટલે કે જે ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલ વિકૃતિ ધરાવે છે એ બાળક જે છે એ કોઈ પણ બાબત ઉપર ધ્યાન ટકાવી શકતો નથી અને અતિશય ચંચળતા સાથે અતિશય ચંચળ આ બે વસ્તુ પ્રત્યે આ ધ્યાનની આની અંદર સમાવેશ થાય છે. જો DCM DSM ફાઇનલ એક આ પ્રકારની ખામી જે છે એ ચેતાતંત્રના વિકાસ સાથે સંબંધિત મનોવિકૃતિ છે. શેને સાથે? DCM ફાઇનલ સંશોધન મુજબ કે આ પ્રકારની મનોવિકૃતિ જે ચેતાતંત્રના વિકાસ સાથે સંબંધિત મનોવિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જો 4 થી 17 વર્ષના બાળકના જૂથમાં થયેલા સંશોધન દર્શાવ્યું છે કે આ પ્રકારનું સંશોધન કોના ઉપર કર્યું છે? 4 થી 17 વર્ષના બાળકો પર આ પ્રકારનું સંશોધન થયું છે. જો અમેરિકામાં તેનું પ્રમાણ વર્ષો વર્ષ વધ્યું છે. આનું પ્રમાણ જો આ પ્રકારની મનોવિકૃતિ ધરાવતા બાળકો કેવું હોય છે તો ધ્યાન નથી ટકાવી રાખતા અથવા અતિ પ્રવૃત્તિશીલ હોય. શું કે કોઈ પણ પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં કરતા હોય. જો 2013 માં આનું સંશોધન જ્યારે 2013 માં કરવામાં આવ્યું જેને ADHD નું પ્રમાણ ADHD એટલે શું છે તો કે એનું ફૂલ ફોર્મ ક્યારે પૂછાય કે આ જ છે ધ્યાન ન્યૂનતા અથવા અતિ ક્રિયાશીલ વ્યક્તિ. એનું ફૂલ ફોર્મ જોઈએ આપણે attention deficit
હાઇપર एक्टिव डिसऑर्डर जो ADHD નું ફૂલ ફોર્મ છે કે એટેન્શન ડિફિકેશન હાઇપર એક્ટિવેટ ડિસઓર્ડર અને એક સંશોધનની અંદર એવું કીધું કે આનું પ્રમાણ 7.8% 2003 ના સંશોધનની અંદર આનું પ્રમાણ 7.8% જેટલું હતું. એટલે કે જ્યારે 2003 ની અંદર સંશોધન કરવામાં આવ્યું ત્યારે એનું પ્રમાણ 7.8%. 2007 માં આનું પ્રમાણ 9.5%. 2011 માં 11% જેટલું છે. જો અમેરિકાનું જે સંશોધન કરવામાં આવ્યું એમાં એવું કહેવામાં આવે છે કે દર વર્ષે આનું પ્રમાણની અંદર વધારો થાય છે. એનું જે આજે ADHD જે છે એટેન્શન ડિફિકેશન હાઇપર એક્ટિવેટ ડિસઓર્ડર એની અંદર જે સર્વે કરવામાં આવ્યો છે એમાં 2003 ની અંદર ધ્યાનન્યુનતા અથવા અતિ પ્રવૃત્તિશીલ મનોવિકૃતિ ધરાવતા બાળકનું પ્રમાણ 7.8% હતું. એટેન્શન ડિફિકેશન ની અંદર 2007 ની અંદર આનું પ્રમાણ 9.5% હતું. 2011 ની અંદર આનું પ્રમાણ 11% જેટલું હતું. એટલે કહેવાનો ભાવ કે દર વર્ષે ઉત્તરોત્તર ધ્યાનન્યુનતા અથવા અતિ પ્રવૃત્તિશીલ મનોવિકૃતિ ધરાવનાર બાળકોનું પ્રમાણ વધતું જાય છે. જો સ્ત્રી બાળકની સરખામણીએ પુરુષ બાળકમાં આ પ્રમાણની વિકૃતિ વધારે જાતિગત તફાવત છે. પણ જાતિગત તફાવત એટલે કે છોકરી કરતા છોકરામાં આનું પ્રમાણ વધારે જોવા મળે છે. જો આવા બાળકોની અંદર મુખ્ય 3 લક્ષણો છે. જે ADHD ના સંશોધન મુજબ આવા બાળકોની અંદર 3 પ્રકારના લક્ષણો જોવા મળે છે. કયા? એક ધ્યાન ન્યૂનતા, બીજું આવેગશીલતા, ત્રીજું અતિ પ્રવૃત્તિશીલતા. જે કહેવાનો ભાવ શું કે 3 લક્ષણો કયા હોય છે કે જે તે બાળક જે તે વસ્તુ પર ધ્યાન સૌથી ઓછું આપી શકે, એટલે કે ધ્યાનની ચંચળતા જવાબદાર છે. કા આવા જે બાળકો જે છે આ પ્રકારની મનોવિકૃતિ ધરાવતા આવેગશીલ હોય, કા વધારે ક્રોધિત થઈ જાય છે, કા વધારે કોઈના પ્રત્યે લાગણીવશ થઈ જાય છે. કે ત્રીજું એક લક્ષણ છે અતિ પ્રવૃત્તિશીલ, કે આવા બાળકો કા વધારે પ્રમાણમાં પ્રવૃત્તિશીલ હોય, એટલે કે કોઈ પણ જે કામ હાથમાં પકડે એની
કામની પાછળ પડી જાય છે કે એકને એક બાબતનું વારંવાર પુનરાવર્તન કરે છે. જો આ વિકૃત જનરાનું બાળક લાંબા સમય સુધી કોઈ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી, આયોજનબદ્ધ રીતે કાર્યને સંગઠિત રીતે પૂર્ણ કરવામાં મુશ્કેલી અનુભવે છે, દિવસ સપનામાં રાખે છે, એક જગ્યા પર લાંબા સમય સુધી સ્થિર બેસીને કરવાની ક્રિયાને અવગણવાનું વલણ ધરાવે છે, રમત શાંતિપૂર્ણ રીતે રમી ના શકે, હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું, ફરતું રહેવું, દોડવું અથવા વસ્તુ ઉપર ચડી જવું, પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોવાની ધીરજ ના હોય, પ્રશ્ન પૂરો થાય તે પહેલા જવાબ આપી દેવાની ઉતાવળ વગેરે પ્રકારના લક્ષણો આની અંદર જોવા મળે છે. તો કેવા લક્ષણો જોવા મળે? એક તો કે કોઈ પણ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન આપી નથી શકતો લક્ષણો. બીજું કે સૂચનાઓનું પાલન કરવામાં અસક્ષમ. તમે કોઈ પણ પ્રકારની સૂચના આપો તો સૂચનાનું પાલન કરવામાં અસક્ષમ હોય છે. એનાથી કોઈ પણ પ્રકારની સૂચના પાલન નથી આપતું. કેમ કે સૂચના તરત ભૂલી જાય, કાર્ય પૂર્ણ કરી શકતો નથી કે કોઈ પણ કાર્ય પૂર્ણ કરી શકતો નથી. ગમે તે કાર્ય અધૂરું છોડી દેવું, આયોજનબદ્ધ રીતે કાર્યને સંગઠિત કરી પૂર્ણ કરવામાં મુશ્કેલી અનુભવે છે. એટલે કે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવામાં મુશ્કેલી, રમત શાંતિપૂર્ણ રીતે રમી નહીં શકે. રમત કોઈ પણ રમત શાંતિ રીતે નથી રમી શકતો, એક જગ્યા પર લાંબા સમય બેસી નથી શકતો, એક જગ્યાએ અથવા કોઈ પણ ચડી જવું. કોઈ પણ વસ્તુ કે કોઈ પણ દાવની અંદર રમતમાં વારો આવે ત્યાં સુધી રાહ જોઈ શકતો નથી. જો અહીંયા આપણે જોયું કે ધ્યાનની નિયંત્રતા અતિશય વિકૃતિ જે છે કે એની અંદર કેવા લક્ષણો હોય છે કે કોઈ પણ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન આપી શકતો નથી, સૂચનાઓનું પાલન કરવામાં અસક્ષમ હોય છે, કાર્ય પૂર્ણ કરી શકતો નથી, રમત શાંતિપૂર્ણ રીતે રમી શકતો નથી, એક જગ્યાએ લાંબા સમય સુધી બેસી શકતો નથી, કોઈ પણ વસ્તુ પર ચડી જાય છે, વારો આવે ત્યાં સુધી રાહ જોઈ શકતો નથી, અથવા કોઈ પણ પ્રશ્ન જ્યારે એને પૂછવામાં આવે ત્યારે એનો ઝડપથી કે વહેલાસર જવાબ આપી દેવો, સાચો કે ખોટો. તો આ પાઠની અંદર આપણે આ જે તે વ્યક્તિના અસાધારણ લક્ષણો વિશે માહિતી મેળવી. જો આ મોટા ભાગના શારીરિક રોગો વિશે વ્યક્તિ જેટલી સજાગતા, સભાનતા અને જાગૃતતા કેળવી છે તેટલી જ સજાગતા, સભાનતા અને જાગૃતતા એ માનસિક વૃત્તિ વિશે કેળવી હોય
તો ઘણા માનસિક રોગોથી બચી શકાય. જો એટલે કહેવાનો ભાવ હતો કે અહીંયા આપણે એવું સમજાવવા માંગીએ કે વ્યક્તિ જેટલી શારીરિક રીતે સજાગતા કેળવી શકે એટલો માનસિક રીતે કદાચ સજાગતા કેળવી શકે તો આ પ્રકારની મનોવિકૃતિમાંથી બચી શકાય છે. જો માનસિક રોગ વર્તનની વિકૃતિ વિશે અંધશ્રદ્ધાને છોડી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અપનાવી શારીરિક સ્વસ્થતાની સાથે સાથે માનસિક રીતે સ્વસ્થતા મેળવી સંપૂર્ણ સ્વસ્થ પ્રાપ્ત કરી શકાય. કે કોઈ પણ પ્રકારની મનોવિકૃતિ છે એની માટે લોકોની અંદર અત્યારે ઘણી બધી અંધશ્રદ્ધાઓ હોય કે કોઈ માતા મૂકી છે અથવા કોઈના જે કાર્ય છે એ નડે છે એને છોડી આ માનસિક સ્વસ્થતા જાળવવા માટે જો આપણે પ્રયત્ન કરીએ તો જે તે વ્યક્તિ આ પ્રકારની મનોવિકૃતિથી બચી શકે છે. તો આપણે મનોવિકૃતિ નું ચેપ્ટર જે છે એ અહીંયા સંપૂર્ણ રીતે પૂરું કરીએ છીએ. તો આનું જે સ્વાધ્યાય છે આપણા મનોવિજ્ઞાન વિષયના ચોપડાની અંદર આનું જે પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય આપેલું છે એને હોમવર્કની અંદર તમારે સંપૂર્ણ રીતે ઉતારી લેવું અને કોઈ પણ પ્રશ્નની કોઈ પણ સમસ્યા હોય તો તમે ફોન કરી અથવા રૂબરૂ આવી જણાવી શકો છો.